પાટણના સાંતલપુર તાલુકામાં નર્મદા સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। સફાઈ કર્યા વગર જ બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે ખેતરો સુધી પૂરતું પાણી પહોંચી રહ્યું નથી। કોરડા ગામ નજીક પાણી ન મળતા ખેડૂતો જાતે જ કેનાલ સાફ કરવા મજબૂર બન્યા। દર વર્ષે કેનાલની સફાઈ પાછળ સરકાર લાખો રૂપિયા ખર્ચે છે, પરંતુ કામગીરી માત્ર કાગળ પર થતી હોવાથી પાક વાવ્યા બાદ પણ ખેડૂતોને પાણીની તીવ્ર અછતનો સામનો કરવો પડી રહ્યો છે। પાવર આવે દિવસે અને પાણી આવે રાતે, બરાબર। એટલે અમે ચારે બાજુથી મતલબ હેરાન છીએ અને અમારા લોકલ આગેવાનો કે કોઈ કાંઈ ધ્યાન એટલું બધું રસ લેતા નથી। અને આ ખેડૂતે બધા ભેળા થઈ અને અમે પછી અમારા એક લોકલ હે ડાભીના મનુભાઈ, એમને પછી કીધું, અમે જાણ કરી, પછી એને કીધું કે સારું વાંધો નહીં, તમારી બધાની માંગણી છે તો હું આવું। પછી આવ્યા અને પછી અમે એમને આ સરકારને ધ્યાન દોરવા સારું થઈ આ પગલું કર્યું। અમે પકતું નથી, 2 કલાક કેનલ આવે છે ને બંધ થઈ જાય છે। પછી જે કેનલ હમી કરવાની હતી એ હમી કેનલ થઈ નથી। ચારે બાજુ ઝાડ પડ્યા છે, રેત પડી છે, બધું તૂટલ પડ્યું છે। 2-3 કલાક થઈને ફોન કરી કે કેનલ તૂટી ગઈ છે, ક્ષેત્રમાં પાણી પકતું નથી। વચ્ચેના એડા, જીરું, રાયડું બધું હુકાયેલું। સરકાર કાંઈ ધ્યાન આપતી નથી, આગેવાનો કોઈ સાંભળતા નથી। શું માગણી? માગણી અમારે પાણીની માગણી છે અને અધિકારીઓ પાણી છોડાવતા નથી।